गुड मॉर्निंग फ्रेंड्स, तेजस किचन में आपનું हार्दिक स्वागत है। तो आज આપણે મકાઈના સાદા વડા બનાવવાના છે, જે છઠ અને સાતમ પર બનાવે છે બધા એ રીતના આજે આપણે વડા બનાવવાના છે। તો અહીં મેં 500 ગ્રામ જેટલો મકાઈનો લોટ લીધો છે, જે ઘંટીમાં તમને કોઈ પણ ઘંટીમાં મળે છે। તો હવે આપણે એમાં છાશ એડ કરીશું। તો આપણે છાશનો જ ઉપયોગ કરવાનો છે। તો મેં અહીં થેલીવાળી જે છાશ આવે છે એનો ઉપયોગ કરે છે, તમે ઘરની છાશનો ઉપયોગ પણ કરી શકો છો। तो मैं एक आखी थैली छाश लई लीधी है और एने सारी रीते आपणे मिक्स करी लईशुं। तो आपणे जोईए एम छाश एड करता जवानुं छे अने लोटने पलळता जवानुं छे। तो जो तमारे वधारे खाटा खावा होय तो तमे बीजी थैली छाशने एड करी शको छो, पण अमारा घरमां एटला खाटा वड़ा नथी खवाता। तो हवे हूँ थोड़ुं पाणी एड करीश। तो जोईए ए प्रमाणे आपणे पाणी एड करीशुं अने लोटने बांधी लईशुं। तो आ रीते अपने हाथनी मददथी मसळीने लोट बांधी लईशुं। तो लोट आपणे आ रीतनो बांधवानो छे, आटलो कठण होय एवो बांधवानो छे, ढीलो नथी करवानो। जो तमे आ रीतनो कठण लोट बांधशो तो वड़ा थेपवामां एकदम सरळता रहेशे, एटले आपणे आ रीतनो कठण लोट बांधवानो छे। तो जरूर जोईए एमां छाश के पाणीनो उपयोग करीने आपणे लोटने बांधी लेवानो छे। तो जोई शको छो आ रीतनो कठण लोट आपणे बांधवानो छे। तो આવી રીતે લોટ બાંધી અને ઢાંકીને 4 થી 5 કલાક સુધી આને રેસ્ટ આપવાનો છે। તો અત્યારે આપણે કઠણ જ બાંધવાનો છે, પછી આપણને જરૂર લાગશે તો થોડું પાણી કે છાશ એડ કરીશું અને જો ઢીલો થઈ જાય તો થોડો લોટ એડ કરી શકીએ। એટલે અત્યારે આ જ રીતે લોટ આપણે બાંધીને 4 થી 5 કલાક માટે એને રેસ્ટ આપીશું। લોટ આપણો પલળીને રેડી છે, તો આપણે આમાં છાશ કે પાણી કશું જ એડ કરવાનું નથી, एकदम परफेक्ट लोट पलळीने तैयार थई गयो छे। तो हवे आपणे मसाला करीशुं। तो सौप्रथम मैं अहीं धणाने खांडनीमां ज अधकचरा कूटी लीधा छे, तो 1 चमची जेटला ए एड करी दईशुं। तो एक अर्धो चमची जेटलो आपणे अजमो एड करी दईशुं। थोड़ी हळदर एड करीशुं अने आपणे लीलो मसालो एड करवाना छे। तो अहीं सौप्रथम मैं लसणनी पेस्ट बनावीने अधकचरू लसणनी पेस्ट बनावीने रेडी राखी हती, तो 1 चमची जेटली ए एड करीशुं અને લીલા મરચાં અને આદુની પેસ્ટ છે જે થોડી વધારે પ્રમાણમાં એડ કરીશું, એટલે આપણા વડા એકદમ સરસ ચટપટા અને તીખા બને। તો મેં અહીં સુરતી લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે અને થોડા તલ પણ એડ કરી દઈશું। તો વડામાં તલનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો 2 ચમચી જેટલા મેં તલ એડ કર્યા છે। અને જો તમને ગળપણ ભાવતું હોય તો ખાંડ એડ કરી શકો છો, અને ખાંડ ના એડ કરી હોય તો ગોળ પણ એડ કરી શકો છો। તો અહીં મેં 2 ચમચી જેટલી ખાંડ એડ કરી છે, એટલે એકદમ થોડા ખટ્ટા અને મીઠા એવા વડા આપણા તૈયાર થાય। તો હવે બધો મસાલો આપણે એકદમ સરસ રીતે ભેગો કરી લઈશું અને સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી લઈશું। તો તમે જે પ્રમાણે મીઠું ખાતા હોય એ પ્રમાણે એડ કરી શકો છો। અને લાસ્ટમાં આપણે લોટને થોડો મિક્સ કરીને ટેસ્ટ કરીને પણ જે વસ્તુ ઓછી લાગે એ વસ્તુ આપણે એડ કરી શકીએ। તો હવે આપણે બધો લોટ સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ કમ્પ્લીટ છે, જેથી કરીને વડા એકદમ સારા વળે। તો હવે બધા લોટને આપણે મસળીને એક સરખો કરી લઈશું। તો આ વડા તમે ક્યાં પ્રવાસ જતા હોય તો પણ બહુ સરસ લાગે છે, બનાવીને સાથે લઈ જવાથી 2 દિવસ સુધી સારા રહે છે અને ખાવામાં પણ એકદમ સરસ લાગે છે, અને ચા સાથે તો ખૂબ જ સરસ લાગે છે અને ખીર સાથે પણ એકદમ સરસ લાગે છે। તો તમે પણ આ વડા જરૂરથી ટ્રાય કરજો। અને આ વડાને એવું નથી કે છઠ કે સાતમ પર જ બનાવી શકાય, તમે જ્યારે ઈચ્છો ત્યારે નાસ્તામાં પણ આને બનાવી શકો છો। તો એકદમ સિમ્પલ અને સુપર ટેસ્ટી વડા આપણા બની જાય છે। તો હવે આપણો બધો લોટ મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે વડા પાડવાની તૈયારી કરીશું। તો આ ટાઈમે તમે વડાનો લોટ જે છે એ ટેસ્ટ કરી શકો છો, અને જે પણ કંઈ તમને ઓછું લાગે એ તમે એડ કરી શકો છો। તીખાશ વધારે કરી હોય તો તે પણ તમે એડ કરી શકો છો, અને તમે ઈચ્છો તો થોડો સોડા પણ એડ કરી શકો છો, પણ સોડા એડ કરવાથી વડા લાંબો સમય સુધી રહેતા નથી, એટલે આપણે આજે વડામાં સોડાનો ઉપયોગ કરવાના નથી। તો લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો છે। તો હવે આપણે વડા બનાવી લઈએ। રેડી છે, તો હવે આપણે વડા બનાવીશું। તો આ રીતનો આપણે ગોલો રેડી કરવાનો છે અને એને થોડો થપથપાવી લેવાનો છે, અને તલની 2 આંગળીથી એની ઉપર પ્રેસ કરી લેવાનો છે, અને વડું તમને જે પ્રમાણે મોટું જોઈએ એ પ્રમાણે તમે બનાવી શકો છો। તો બસ આ રીતે આપણા વડા હવે રેડી છે। તો હવે તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં વડું એડ કરી દઈશું। તો જોઈ શકો છો, તો બસ આ રીતે આપણે બધા જ વડા થેપીને રેડી કરી લેવાના છે।
તો વડાને આપણે ફેરવવામાં થોડું ધ્યાન રાખવાનું છે, એને તરત ફેરવવાના નથી, થોડા લાલાશ પડતા થાય પછી આપણે એને ફેરવવાના છે. તો જોઈ શકો છો આપણા વડા એકદમ સરસ ફૂલીને રેડી થઈ ગયા છે. તો બધા જ વડા એવી રીતે બનાવી દેવાના છે અને જોઈ શકો છો. તો ધીરે ધીરે આપણે વડાને ફેરવવાના છે, એકદમ ફેરવવા નથી, નહીં તો મકાઈનો લોટ એકદમ કોમળ હોવાથી વડા ફાટી જવાના ચાન્સીસ રહે છે. તો તો એક બેચને તળાતા લગભગ 3 થી 4 મિનિટનો સમય લાગે છે. તો બસ આ રીતે આપણે બધા જ વડાને ફ્રાય કરી લેવાના છે. આપણા વડા ફ્રાય થાય છે ત્યાં સુધી તમે મારી ચેનલને જો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, જેથી કરીને આવનારો વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે. તો ત્યાં સુધી આપણા વડા પણ થઈ જાય. તો જોઈ શકો છો વડા આપણા એકદમ સરસ તળાઈને રેડી છે. તો હવે આપણે એને કઢી લઈશું. તો એકદમ સરસ અને ક્રિસ્પી અને પ્રવાસમાં કે કંઈ પણ લઈ જવા માટે કે છઠ સાતમ પર કે નાસ્તામાં બનાવવા માટેના વડા આપણા એકદમ રેડી છે. તો તમે પણ મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો ઉપર તલ નાખવાથી વડાનો કલર અને વડાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો તમે પણ બસ આ રીતે વડા બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો મળીશું ફરીથી એક નવા યુનિક વિડીયો સાથે. થેન્ક યુ.